to all this Sami Hardial And this is Sahil Solanki. સેમ ટોક ના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો ફાઇનલી આજે ભાઈ કહેવાય ને કે 2 દિવસ પછી કડકનાથ જોવા મળ્યું, કેમ કે પહેલા દિવસે શો બુક કરાયા, શો કેન્સલ થઈ ગયા અને બીજા દિવસે ટાઈમ ના મળ્યો અને હવે ત્રીજા દિવસે જોઈને આવી ગયા છે રવિવારે આજે. તો કેવું છે મૂવી, ચલો વાત કરીએ ને અમારો જે પર્સનલ ઓપિનિયન છે, અમારો જે ઓનેસ્ટ રિવ્યુ છે અમે એ આપીશું. તો દેખો સૌથી પહેલા વાત કરીએ મૂવીની સ્ટોરી. તો મૂવીની સ્ટોરી કંઈક એવી છે જે દાહોદના એક ગામની છે અને જ્યાં ગામના અમુક છોકરાઓના મૃતદેહ મળી આવ્યા છે અને લાશો ભાઈ એવી હાલતમાં મળી આવી છે જે આપણે વિચારી પણ ના શકીએ. હાથ ત્યાં, પગ ત્યાં અને બધી વસ્તુ હાથ પગને કાપીને અલગ અલગ ટુકડાઓમાં. અને હવે આ રીતનું મર્ડર કોણ કરી રહ્યું છે એ હવે તમારે જો જાણવું હોય તો એના માટે તમારે જોવા જવું પડશે મૂવી કડકનાથ. પણ અમારા પર્સનલ ઓપિનિયનથી અમને કેવું લાગ્યું મૂવી, તો દેખો સ્ટાર્ટિંગ થી એન્ડ સુધી મૂવીની જે સ્ટોરી ને જે કોન્સેપ્ટ ને જે બધું બતાવ્યું છે ભાઈ, જે સ્ક્રીન ઉપર આપણે જોઈ રહ્યા છીએ એ જોવામાં આપણને સારું લાગે છે. એસ્થેટિક અને પેલું કહેવાય ને એક સિનેમેટિક વાઇબ જે હોવી જોઈએ, કે એક ગામની વાત થઈ રહી છે અને એક કહેવાય ને આદિવાસી વિસ્તારની વાત છે, તો એ દરેક વસ્તુઓ જે રીતે પડદા પર ઉતારી છે ભાઈ ટોપ નોચ. તો બસ પોઝિટિવ્સની વાત અગર કરીએ આપણે તો ફિલ્મના પોઝિટિવમાં એ છે કે જે રીતે ફિલ્મનું મતલબ બેકગ્રાઉન્ડ મ્યુઝિક છે, જે રીતે ફિલ્મને કલ્ચર બતાવવામાં આવ્યું છે તે બહુ અનોખી રીતે દેખાડ્યું છે. સોંગ્સ જે છે ફિલ્મની સ્ટોરી લાઇનને બહુ શૂટ થાય છે અને એને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે. અને એમાંથી પૈણું સોંગ તો પેલું કહેવાય ને કે આમ હોઠે લાગી જાય એવું છે. સ્પેશિયલી લોકોને બહુ ગમશે આ ગીત. જે અને એના સિવાય પછી બેકગ્રાઉન્ડ મ્યુઝિક ભાઈ કેદાર ભાર્ગવે આપ્યું છે. એમાં એક સીનની અંદર તો ભાઈ જે બેકગ્રાઉન્ડ મ્યુઝિકની અંદર પેલું આપણે કહેવાય ને કે ઘૂંઘરું વાગતા હોય ને એ ટાઈપનું જે મ્યુઝિક એમનું છે, ઝાંઝર કે ઘૂંઘરું વાળું, એ ભાઈ આમ કહેવાય ને પાછળથી એક સાઈડથી બીજી સાઈડ જાય છે, એક સાઈડથી બીજી સાઈડ જાય છે, એ રીતે આમ ટ્રાન્સફર જે ભાઈ વોઇસ આખો થઈ રહ્યો છે એ સીનની અંદર એકદમ અલગ જ વાઇબ આવી. એના સિવાય ભાઈ અભિનય બેંકર, ડેનિસા ગુમરા, નિસર્ગ ત્રિવેદી, ચેતન દહિયા અને જેટલા પણ મેન કેરેક્ટર છે, જે મેન લીડ એક્ટર્સ છે, દરેકનું કામ ટોપ નોચ ભાઈ. એમને જે કામ આપ્યું છે એ દરેકે ભાઈ કહેવાય ને એમને સાચા દિલથી એક સાચી નિયતથી કામ કર્યું હોય એવું દેખાય છે. ને એની અંદર ભાઈ એક સાઈડ ખાઈ જાય છે ભાઈ અભિનય બેંકર ભાઈ. અભિનય બેંકર નું કામ ઘણું જ સારું છે અને અમે એમને પર્સનલી મળેલા છીએ. તો અમે મતલબ એમના કામને બહુ નજદીકથી જોયેલું છે, કેમ કે અમે એમના એક મૂવીની અંદર જોડે પેલું કામ કરેલું. થોડું આવશે મૂવી જલ્દી, એ મૂવી જ્યારે આવશે ત્યારની વાત છે. બટ આ ફિલ્મની વાત કરીએ તો આ ફિલ્મમાં તેમનું કામ બહુ સારું છે. બાકી એના સિવાય આપણે જો નેગેટિવ પોઈન્ટ્સ ઉપર આવીએ તો અમને જે લાગ્યું નેગેટિવ ભાઈ, એટલે કે આને બી એ જ વસ્તુ થોડી ફીલ થઈ, કેમ કે મૂવી સ્ટાર્ટિંગ થી જયારે ચાલુ થાય છે ને તો જે વસ્તુ જે આપણે જે દુનિયા બતાવી છે, મતલબ આઈ મીન ટુ સે કે જે વર્લ્ડ બતાવવાનો ટ્રાય કરે દુનિયા વર્લ્ડ મતલબ કે જે વસ્તુ એમને બતાવવાનો ટ્રાય કર્યો છે, જે કલ્ચર, જે આદિવાસી કલ્ચર છે, એ બધી વસ્તુઓ જે બતાવવાનો ટ્રાય કર્યો છે, તો એ વસ્તુની અંદર આપણે ખોવાઈ જઈએ છીએ કે ચા ઓકે એની જે ભાષા છે, એનો જે લહેકો છે, એની જે દરેક વસ્તુ, નાની નાની વસ્તુઓ, કપડા, પહેરવેશ, દરેક વસ્તુઓ આપણને કેવું લાગે છે કે ના ભાઈ આ એક એવી વિસ્તારની વાત છે અને વિસ્તારની અંદર જે પ્રોબ્લેમ્સ થઈ રહી છે, બધી પ્રોબ્લેમ બી આપણને દેખાઈ રહી છે કે અચ્છા ઓકે અહીંયા આ થઈ રહ્યું છે, આ થઈ રહ્યું છે. સ્ટોરી એકદમ નોર્મલ છે, કે પ્રેઝન્ટેશન જોરદાર છે, પણ એ જ પ્રેઝન્ટેશન ભાઈ સેકન્ડ હાફની અંદર અને ફર્સ્ટ હાફમાં પણ ક્યાંક ક્યાંક એવું ફીલ કરાવે છે કે ભાઈ આ થોડી હવે ખેંચાઈ રહ્યું છે મૂવી, હવે થોડું સ્ટ્રેચી ફીલ થઈ રહ્યું છે. અને પછી બિલ્ડઅપ ફર્સ્ટ હાફ સુધી હતું ત્યારે એવું ફીલ થયું કે સેકન્ડ હાફની અંદર હવે આવી જશે લાઈન ઉપર. બટ ડેફિનેટલી બિલ્ડઅપ એ જ એક ફિલ્મમાં એક નેગેટિવ પોઈન્ટ તરીકે કામ કર્યું છે, કેમ કે યુઝ્યુઅલી ફિલ્મોમાં બિલ્ડઅપ જે હોય છે 1 અવરની અંદર થઈ જતું હોય છે મેક્સિમમ. બટ હવે આ ફિલ્મનું જે બિલ્ડઅપ છે એ ફિલ્મનું ઘણું લાંબુ જાય છે, જે ઇન્ટરવલ પછી પણ બિલ્ડઅપ ચાલુ રહે છે. તો એ થોડુંક આપણી માટે થોડું નેગેટિવ પોઈન્ટ એઝ આપણે કહી શકીએ કે એ આપણે થોડું ફિલ્મને સ્ટ્રેચી બતાવે છે અને થોડુંક ક્યાંક તમને બોર કરવામાં. ઇન શોર્ટ જો હવે હું એમ કહું કે આ મૂવી છે ને દરેક ઓડિયન્સ માટે નથી. જેને મલયાલમ મૂવીઝ ગમતા હોય, જેને સાઉથના સસ્પેન્સ થ્રિલર ગમ્યા હોય એ લોકો માટે આ વધારે છે, કેમ કે ભાઈ વધારે ગમશે ને એ લોકોને. અમને પણ ગમ્યું હોય પેલું પ્રેઝન્ટેશન એ વસ્તુના કારણે. અને મને એવું થઈ ગયું કે હવે ક્લાઇમેક્સ આવશે ને ત્યારે જેવું ફીલ થશે કે ઓકે પૈસા વસૂલ થઈ ગયા અહીંયા. પણ એ વસ્તુ મને થોડી ઓછી ફીલ થઈ, કેમ કે જે ક્લાઇમેક્સની અંદર જે ટ્વિસ્ટ બતાવ્યો એ ટ્વિસ્ટ મારા માટે એટલો બધો વર્ક ના કર્યો, કે મને એવું લાગ્યું કે આ સેમ ટ્વિસ્ટ આપણે બીજા એક બે મૂવીમાં જોયા છે, તો મને થોડું ઓછું એ મને પેલું કહેવાય ને કે પેલું પોઈન્ટ આવે કે જ્યાં તમને એકદમ એવું થઈ ગયો, શોક થઈ ગયો. એ શોકિંગ મુમેન્ટ મારી માટે થોડો ઓછો રહ્યો.
બાકી દેખો એક વસ્તુ છે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીની અંદર એક સ્ટેપ આગળ વધીને મલયાલમ અને સાઉથના જે મૂવીઝ લોકો જોતા હોય છે એ કાઇન્ડનું મૂવી બનાવ્યું છે, તો આની જે ઓડિયન્સ છે એમને તો આ મૂવી ગમશે જ. થ્રિલર ફિલ્મોના શોખીનને આ ફિલ્મ જરૂર ગમશે. અને સૌથી મોટી વસ્તુ એ છે કે ગુજરાતી ફિલ્મોમાં આ રીતનો સ્ટેપ લેવાય છે, આ રીતે એક્સપેરિમેન્ટ કલ્ચરને થાય છે આગળ ભાઈ. વધારવામાં આવે છે. ખૂબ સારી વસ્તુ છે અને ડાયરેક્ટરો રાઇટરને હજુ રિક્વેસ્ટ છે કે આ આવી કાંઈની ફિલ્મો હજુ લાવો હા અને યાર. હજુ આને બહુ સારા કન્ટેન્ટથી તમે પ્રેઝન્ટેશન બસ ખાલી કરો. મને અને ભાઈને પણ એવું પેલું બિલ્ડઅપ થોડું વધારે નડી ગયું, બાકી ઓવરઓલ મૂવી ભાઈ But સારી હવે છે. ફિલ્મ ગમવું ના ગમવું એ બે હા. નંબરની વસ્તુ છે, બટ તમે એક્સપેરિમેન્ટ જે કરી રહ્યા છો જે ખૂબ સારી વસ્તુ છે એને તમે સ્ટોપ ના કરતા. હા, બાકી જો આ મૂવીને હું સ્ટાર આપવા માંગુ તો ભાઈ બહુ નાની વસ્તુ થઈ જશે. સ્ટાર બાર આપણે સાઈડમાં મૂકી દઈએ હવે. બાકી જો તમને સસ્પેન્સ થ્રિલર મૂવી ગમતા હોય તો તમને ડેફિનેટલી આ મૂવી ગમશે. જો મલયાલમ મૂવી ગમતા હોય તો તમને ડેફિનેટલી આ મૂવી ગમશે. હા, થોડા પ્રિપેર થઈને જજો આ બિલ્ડઅપ માટે. બાકી કેવો લાગે તમને આ વિડીયો કમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ વિડીયો માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરી દેજો અમારી યુટ્યુબ ચેનલને. મળીએ નેક્સ્ટ વિડીયો માટે. કેર બાય. બાય.